એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ ઓર કોન્સેશન. વાક્યની અંદર કે જે કનેક્ટિવ્સ આવે છે, ધો, અલ્ધો, હાવેવર, એઝ, ઇવન ઇફ, ઇવન ધો, કે જે વાક્યની અંદર કનેક્ટ કરવા માટે, જોડવા માટે આ જે કનેક્ટિવ્સ છે એનો કઈ રીતનો ઉપયોગ થાય છે એના વિશે જોઈશું. પ્રથમ આપણે આ જે કનેક્ટિવ્સ છે એને આપણે ગુજરાતીમાં અર્થ કયા થાય છે એ જોઈ લઈએ. ધો એટલે છતાં એમ થશે, અલ્ધો તેમ છતાં, હાવેવર જો કે, એઝ છે એનો અર્થ થાય છે જેમ, કારણ કે, તરીકે, જે રીતે, જે પ્રમાણે, જેમ કે. ઇવન ઇફ એટલે પણ જો, અને ઇવન ધો એટલે પણ છતાં એ રીતના થાય છે કે એનો ઉપયોગ વાક્યની અંદર આપણે કઈ રીતના કરીએ છીએ એ આપણે એક પછી એક જોઈએ. યુઝ ઓફ ધો, અલ્ધો, કે વાક્યની અંદર ધો અને અલ્ધોનો ઉપયોગ કઈ રીતના થાય છે એના વિશે જોઈએ. ધો અને અલ્ધોનો અર્થ જો કે, તો પણ, છતાં પણ થાય છે. કે ધો અને અલ્ધોનો અર્થ સરખો જ સિમિલર જેવો થાય છે, જો કે અથવા તો છતાં પણ, તેમ છતાં થાય છે. કે આ જે ધો ને અલ્ધોનો ઉપયોગ ક્યારે કરવામાં આવે કે જ્યારે બે વાક્ય છે એ વાક્યની અંદર વિરુદ્ધ અથવા વૈષમ્ય દર્શાવવા માટે થાય છે. એટલે કે વાક્ય છે એ બે વાક્યની અંદર આપણને વિરુદ્ધ જોવા મળશે. એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. જોઈએ કે વી આર પુઅર, કે પેલું વાક્ય છે કે વી આર પુઅર એટલે કે અમે ગરીબ છીએ. ઇવન ધેન વી લીડ એ કન્ટેન્ટેડ લાઈફ, કે છતાં પણ અમે સંતોષી જીવન જીવીએ છીએ. કે આ જુઓ કે એક બાજુ ગરીબાઈ છે અને બીજા વાક્યની અંદર એવું દર્શાવે છે કે અમે સંતોષી, કે આરામ, કે વ્યવસ્થિત રીતે જીવન જીવીએ છીએ. કે આ બેની અંદર વિરુદ્ધ વૈષમ્ય દર્શાવવામાં આવેલું છે. કે જ્યારે વાક્યની બે વાક્ય છે એ બે વાક્યો વિરુદ્ધ દર્શાવવામાં આવતા હોય ત્યારે ધો અને અલ્ધોનો ઉપયોગ થાય છે. તો એનો ઉપયોગ કઈ રીતના કરીશું જોઈએ. ધો અથવા તો અલ્ધોનો ઉપયોગ કરીને વાક્ય છે એને જોડેલું છે. જોઈએ ધો, અલ્ધો, વી આર પુઅર, વાક્યની અંદર જોઈન્ટ કરવામાં આવેલું છે કે અમે ગરીબ છીએ, તેમ છતાં વી લીડ અ કન્ટેન્ટ લાઈફ, કે અમે સંતોષી જીવન જીવીએ છીએ. કે આ બે વાક્ય છે એની અંદર આપણે જ્યારે ધો અથવા તો અલ્ધોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કે બે વાક્યો જોઈન્ટ કરવામાં આવે છે, સાથે ધો અથવા અલ્ધોનો ઉપયોગ થાય છે. એ વાક્યની અંદર આપણે શું જોઈશું કે વાક્યમાં એક પ્રિન્સિપલ ક્લોઝ હશે અને બીજું સબઓર્ડિનેટ ક્લોઝ. પ્રિન્સિપલ એટલે કે એક વાક્ય છે એ મુખ્ય વાક્ય હશે અને બીજું ગૌણ વાક્ય હોય છે, અને એ બે વાક્ય છે એ વિરુદ્ધ હોય છે, એ પ્રમાણેના હોય છે. જોઈએ કે વાક્યની આ વાક્યો હોય છે કે વાક્ય રચનામાં જે પ્રિન્સિપલ ક્લોઝ હોય છે અથવા તો ધો અલ્ધોનો સંયોજક ધરાવતા સબઓર્ડિનેટ ક્લોઝમાંથી ક્રિયા કે સ્થિતિનું અપેક્ષિત વિરુદ્ધ આશ્ચર્ય પ્રમાણે તેવું સૂચવેલું હોય છે. એટલે કે શું કે અહીંયા આપણે જોઈએ છે કે જે ગૌણ વાક્ય હોય છે એ એકદમ વિરુદ્ધ હોય છે. કે અહીંયા આપણે જોઈએ કે એક વાક્ય છે વી આર પુઅર અને બીજું વાક્ય કયું છે ઇવન ધેન વી લીડ એ કન્ટેન્ટ લાઈફ, કે અમે ગરીબ છીએ, અને પછી બીજું છે કે અમે સંતોષી જીવન જીવીએ છીએ. એટલે કે એકબીજાને વિરુદ્ધ છે. પણ જ્યારે આપણે અલ્ધો છે કે અલ્ધોનો ઉપયોગ કરવામાં આવે છે એ વાક્ય ગૌણ વાક્ય હોય છે, અને એ ગૌણ વાક્ય સાથે એ જે ગૌણ વાક્ય હોય છે એકદમ જે સબઓર્ડિનેટ જે ક્લોઝ હોય છે એ પ્રિન્સિપલ ક્લોઝ એટલે કે જે મુખ્ય વાક્ય છે એનાથી વિરુદ્ધ હોય છે. એ રીતના હોય છે. કે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ દર્શાવતા કોમ્પ્લેક્સ સેન્ટેન્સની શરૂઆત જો ધ અથવા અલ્ધોથી થાય તેવા સબઓર્ડિનેટથી થાય તો અલ્પ વિરામ મૂકવામાં આવે છે. કે જ્યારે વાક્ય છે એની અંદર કે જ્યારે વાક્યની શરૂઆત ગૌણ વાક્યથી થતી હોય ત્યારે આપણે કોમા મૂકવાનું છે, અલ્પ વિરામ મૂકવાનું છે. એક્ઝામ્પલ આગળ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. અને જો વાક્યની શરૂઆત મુખ્ય વાક્યથી થાય તો પછી કોમાની જરૂર પડતી નથી. કે જ્યારે આપણે વાક્યની શરૂઆત છે કે ધો અને અલ્ધોની ઉપયોગ કરીએ છીએ ત્યારે વાક્ય જ્યારે ગૌણ વાક્યથી થાય
કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સથી થાય ત્યારે આપણે કોમા મૂકવાનું છે, પણ જ્યારે મુખ્ય વાક્યથી શરૂઆત થાય ત્યારે કોમા મૂકવાનું નથી. પછી બીજું શું છે કે ધો અથવા અડધો હોય પછી તરત જ શું આવી જાય છે, કરતા હશે. જોઈએ કે અહીંયા ધો ને અડધોનો ઉપયોગ થયેલો છે, પછી વી છે એ સબ્જેક્ટ સીધું તરત મુકાયેલું છે, અને એ પછી વર્બ કે જે ક્રિયાપદ હોય એ હોય છે. એટલે એ રીતના ધો અને અડધોની અંદર જોવા મળે છે. આગળ એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. જુઓ, એક વાક્ય આપેલું છે કે એ વોર્નિંગ અબાઉટ એ સ્ટોર્મ વોઝ ઇસ્યુડ, સ્ટીલ મેની ફિશરમેન વેન્ટ ઇન્ટુ ધ સી ફોર ફિશિંગ. કે તોફાનની ચેતવણી આપવામાં આવી હતી, છતાં પણ ઘણા માછીમારો શું કરવા જાય છે, દરિયામાં માછલી પકડવા જતા હોય છે. તો એનો ઉપયોગ કર્યો છે, તો એમાં જોઈશું આપણે જ્યારે ગૌણ આપણે નિયમ શું જોયો કે જ્યારે વાક્યની શરૂઆત કોમ્પ્લેક્સ સેન્ટેન્સથી થતી હોય, એટલે કે ધ અથવા અડધોથી થતી હોય, એટલે કે સબઓર્ડિનેટ ક્લોઝ ઉપવાક્ય કહીએ છીએ, ગૌણ વાક્ય છે, એનાથી શરૂઆત થાય ત્યારે આપણે શું મૂકવાનું છે, કોમા મૂકવાનું છે. એટલે એ વાળું વાક્ય આપણે પહેલાં જોઈએ કે એ નિયમ આમાં લાગુ પડશે. જોઈએ કે વાક્યની શરૂઆત આપણે ધ અથવા અડધોથી કરીશું. પછી શું છે કે એ વોર્નિંગ અબાઉટ એ સ્ટોર્મ વોઝ ઇસ્યુડ, એટલે કે તોફાનની ચેતવણી આપવામાં આવેલી છે, એટલે એ વાક્ય આપણે જોડ્યું છે સ્ટોર્મ વોઝ ઇસ્યુડ. કે એ અહીંયા આપણે આ વાક્ય છે એ આપણું ગૌણ વાક્ય છે, તો એ ગૌણ વાક્ય પછી આપણે તરત શું મૂકવાનું છે, કોમા, અલ્પવિરામ. જુઓ અહીંયા આપણે અલ્પવિરામ મૂક્યો છે. પછી શું છે કે જે પ્રિન્સિપલ ક્લોઝ છે, એટલે કે મુખ્ય વાક્ય છે, એ આપણે મૂકીશું. તો શું છે, સ્ટીલ મેની ફિશરમેન વેન્ટ ઇન્ટુ ધ સી ફોર ફિશિંગ. તો અહીંથી આપણે સ્ટીલ છે એ ઓલરેડી છતાં થાય છે, તો એને આપણે કટ કરી નાખીશું, ને એ અડધો અને ધો છે એ ઓલરેડી એનું કામ કરી નાખ્યું છે, એટલે આપણે શું કરીશું, ડાયરેક્ટ મેની ફિશરમેન વેન્ટ ઇન્ટુ ધ સી ફોર ફિશિંગ, એ રીતના વાક્ય મૂકાશે. એટલે કે જે પહેલું વાક્ય જોયું આપણે કે જે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હોય, એટલે કે ઉપવાક્યથી શરૂઆત થતી હોય ત્યારે આપણે કોમા મૂકવામાં આવે છે, તો એ રીતના આપણે આ વાક્ય છે એ મૂકાશે, એ રીતના લખાશે. પછી બીજો નિયમ શું જોઈએ આપણે કે જો વાક્યની શરૂઆત મુખ્ય વાક્યથી કરવામાં આવે તો મુખ્ય વાક્ય પછી શું આવે છે, શું કરવાનું છે, કોમાની જરૂર પડતી નથી. કે એ ટાઈપનું વાક્ય પણ આપણે જોઈ નાખીએ એટલે આપણને ખ્યાલ આવશે કે આ જે વાક્ય છે એની અંદર કે બે વાક્ય કેવા છે, વિરુદ્ધ, એકબીજાની વિરુદ્ધ દર્શાવવામાં આવે છે. ગૌણ વાક્ય અને મુખ્ય વાક્ય છે એકબીજાની વિષમતા દર્શાવવામાં આવે છે, એટલે કે એ પ્રમાણેના વાક્યો હોય છે. એમ આપણે ધો ને અડધોનો ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ, હી ફેલ્ડ ઇન મેથમેટિક્સ, કે ગણિતમાં ફેલ થયો હતો. આ વાક્ય છે એ આપણું મુખ્ય વાક્ય છે, અને ગૌણ વાક્ય છે આપણે પાછળ જોઈએ કે અલ્ધો અથવા તો ધો એ મૂકીશું અને જોડીશું. ઇટ ઇઝ હિઝ ફેવરિટ સબ્જેક્ટ, તેમ છતાં આ એનો કેવો વિષય છે, પ્રિય વિષય છે. એ રીતના કે આ વાક્ય છે કે હી ફેલ્ડ ઇન મેથમેટિક્સ અલ્ધો ધો ઇટ ઇઝ હિઝ ફેવરિટ સબ્જેક્ટ. આની અંદર આપણે જોઈશું કે કોમાનો ઉપયોગ થયેલો નથી. કે જ્યારે મુખ્ય વાક્ય હોય અને મુખ્ય વાક્ય પછી જ્યારે આપણે ગૌણ વાક્ય જોઈન્ટ કરવામાં આવે છે ત્યારે કોમાની જરૂર પડતી નથી. પણ જ્યારે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હોય, એટલે કે પહેલાં શરૂઆતમાં આપણે ગૌણ વાક્યથી શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે આપણે કોમાની જરૂર પડે છે. આગળ વાક્ય વધારાનું ઉદાહરણ જોઈએ કે રેણુકા lived in Maharashtra for years. સરપ્રાઇઝિંગલી સી નેવર લર્ન મરાઠી. કે રેણુકા છે વર્ષો સુધી મહારાષ્ટ્રમાં રહી તો પણ તે કદી મરાઠી શીખી નથી. તો જોઈએ એની અંદર કે ધો અલ્ધો, કે તેમ છતાં કે છતાં પણ કહીએ એ વાક્ય ગૌણ વાક્યથી શરૂઆત થાય છે. તો કે રેણુકા lived in Maharashtra for years, કે ઘણા વર્ષોથી કે વર્ષો સુધી રેણુકા મહારાષ્ટ્રમાં રહી છે. પછી અહીંયા આપણે જોઈએ કે કોમાનો ઉપયોગ થયેલો છે. કેમ
કે જ્યારે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે કે સબઓર્ડિનેટ ક્લોઝથી શરૂઆત થાય છે ત્યારે આપણે કોમા મૂકીએ છીએ. પછી સી નેવર લર્ન્ટ મરાઠી કે ત્યારે તે ક્યારે મરાઠી શીખી નહીં. એટલે આ રીતના કે ધો અને અલધોવાળું વાક્ય હોય છે એની અંદર આપણને બે વાક્ય છે વિરુદ્ધ જોવા મળશે. પણ એની અંદર આપણે યાદ શું રાખવાનું છે, જ્યારે સબઓર્ડિનેટ ક્લોઝથી વાક્ય શરૂઆત થાય ત્યારે આપણે કોમા મૂકવાનું છે. પણ જ્યારે પ્રિન્સિપલ ક્લોઝથી એટલે કે મુખ્ય વાક્યથી શરૂઆત થાય ત્યારે આપણે કોમાની જરૂર પડતી નથી. અને જુઓ કે આપણે બીજું શું જોયું હતું કે ધો અને અલધો પછી શું જોવા મળે છે આપણને, સબ્જેક્ટ જોવા મળે છે એટલે કે કર્તા, અને એ પછી ક્રિયાપદ જોવા મળે છે. એટલે કે આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. આગળ જોઈએ, બટની જગ્યાએ ધો અલધોનો ઉપયોગ થાય છે. કે બટ એટલે પણ કહીએ આપણે કે એની જગ્યાએ કે આ જે સંયોજક છે એનો ઉપયોગ થયેલું વાક્ય હોય અને એ જે વાક્ય છે એના સ્થાને આપણે ધો અને અલધોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે શું કરવાનું હોય છે એ જોઈએ. કે વિરોધ ભાવ દર્શાવતા બે વાક્ય જ્યારે સંયોજક બટથી જોડાય ત્યારે તે વાક્ય સંયુક્ત બને છે. એટલે કે વિરોધ ભાવ દર્શાવતા બે વાક્યો એમ. આપણે ધો અને અલધોની અંદર પહેલાંમાં શું જોયું કે બે વાક્યો વિરોધ ભાવ દર્શાવે છે અને એને આપણે જોડવાનું છે. તો એ જ રીતના કે જ્યારે બે વાક્ય છે એ વિરોધ ભાવ દર્શાવતા હોય અને એ સંયોજક શેનાથી જોડાતા હોય, બટથી જોડાયેલા હોય ત્યારે તે વાક્ય કેવું બને છે, સંયુક્ત વાક્ય એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બને છે. પરંતુ વાક્ય ધો અને અલધોથી જોડાય ત્યારે તે કેવું વાક્ય બની જાય છે, કોમ્પ્લેક્સ કે મિશ્ર વાક્ય બની જાય છે. કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે સંયુક્ત વાક્ય અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે મિશ્ર વાક્ય, કે એ વાક્ય છે એ મિશ્ર વાક્ય બની જાય છે. બટથી જોડાય ત્યારે એ સંયુક્ત વાક્ય બનેલું હોય છે, પણ જ્યારે આપણે ધો અને અલધોનો ઉપયોગ કરીશું એટલે એ મિશ્ર વાક્ય બની જશે. જોઈએ, આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. ધ બસ વોઝ ક્રાઉડેડ કે બસ છે બસમાં ભીડ હતી, બટ આઈ ફાઉન્ડ એ સીટ પણ મેં શું કર્યું હતું કે સીટ જગ્યા મળી ગઈ હતી, મેં જગ્યા મેળવી લીધી હતી. આ બે વાક્ય છે એની અંદર વિરોધી છે કે આખી બસ છે, ઓબ્વિયસલી કે બસની અંદર આપણે ક્રાઉડ હોય કે ટોળું હોય તો આપણને બસમાં જગ્યા મળવાની છે નહીં, પણ અહીંયા વિરોધી ભાવ દર્શાવેલો છે છતાં પણ કેવું જોડાયેલું છે એમ કે તેમ છતાં મેં જગ્યા મેળવી લીધી હતી. જો એને આપણે ધો અને અલધોનો ઉપયોગ કરીને આપણે વાક્ય છે એને મિશ્ર બનાવવાનું છે તો જોઈએ કે ત્યારે શું થશે. શરૂઆત ક્યાંથી કરીશું આપણે, ધો અથવા તો અલધોથી કરીશું. પછી શું છે કે ધ બસ વોઝ ક્રાઉડેડ એ વાક્ય મૂકીશું, પછી કોમા મૂકીશું અને બટ છે એ ઓલરેડી સંયોજકનું કામ કરે છે એને આપણે ડિલીટ કરી નાખીશું અને પછી શું મૂકીશું, આઈ ફાઉન્ડ એ સીટ. સીધું એ રીતના આપણે ઉપયોગ કરી શકીશું. આગળ જોઈએ, I have the ticket but I won't be able to go. એની અંદર પણ જોઈએ, મારી પાસે ટિકિટ છે છતાં હું જોઈ શકીશ નહીં એવું થશે. તો જોઈએ કે એ વાક્ય છે એને આપણે કઈ રીતના ફેરવીશું, ધો અથવા અલધોનો ઉપયોગ થશે. પછી જોઈએ કે આઈ હેવ ધ ટિકિટ અને બટ છે એ આપણે ડિલીટ કરીશું, એના આઈ વોન્ટ બી એબલ ટુ ગો. એ રીતના આપણે કોમાનો ઉપયોગ કરીને આગળ જવા દઈશું. આગળ જોઈએ, હી હેઝ એ માસ્ટર્સ ડિગ્રી બટ હી હેઝ ટુ વર્ક ફોર લો સેલરી. તો જોઈએ કે અલધો અથવા ધો, હી હેઝ એ માસ્ટર્સ ડિગ્રી, બટ છે એને આપણે ડિલીટ કરીશું, એ પછી શું મૂકીશું, અલધો અને ધો છે એ ઓલરેડી બટનું કામ કરી નાખે છે એટલે આપણે એ ડિલીટ કરવાનું છે ને પછી હી હેઝ ટુ વર્ક ફોર લો સેલરી. એ રીતના આપણે બટવાળા વાક્યો હોય જ્યારે ધો અલધોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે એ રીતના આપણે કન્વર્ટ કરવાના રહેશે. આગળ જોઈએ, યુઝ ઓફ હાવેવર,
એઝ, ઇવન ધો અથવા તો ઇવન ઇફ, કે ઇવન ઇફ છે એટલે પણ જો, હાવેવર છતાં, પણ, એઝ છે જે રીતે, જે પ્રમાણે, જેમ કે, જેમ, એવા અર્થ થાય છે, એટલે કે સિમિલર થાય છે. જોઈએ કે એવા જે વાક્ય છે એને પણ આપણે કે એવા અલ્ધો અને ધો સાથે કે જ્યારે ઉપયોગ થાય છે ત્યારે કઈ રીતના આપણે એને કન્વર્ટ કરવાનું છે એ જોઈએ. ધો અલ્ધોની જેમ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કરવા, એટલે કે ધો અને અલ્ધોની જેમ જ કે આ જે કનેક્ટિવ્સ છે તો એને આપણે ઉપયોગ કરવા માટે ઉપયોગ થાય છે એમ વાક્યની અંદર. તો જોઈએ કે ધો અલ્ધોની જેમ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કરવા અન્ય કનેક્ટિવ્સ હાવેવર, એઝ, ઇવન ધો, ઇવન ઇફ પણ ઉપયોગ થાય છે, કે એને પણ આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કરવા માટે આ જે કનેક્ટર્સ છે એનો પણ ઉપયોગ થાય છે. જોઈએ કે ઇવન ધો અને ઇવન ઇફ છે, આ જે બે કનેક્ટર્સ છે એ ભારપૂર્વક અથવા તો તીવ્ર વિરુદ્ધ ભાવ દર્શાવવા માટે થતો હોય છે. શેનું? ઇવન ધો અને ઇવન ઇફનો ઉપયોગ. જોઈએ કે એની વાક્યરચના કેવી હોય તો જોઈએ કે ધો અને અલ્ધો છે અથવા તો ઇવન ધો અથવા તો ઇવન ઇફ, પછી સીધું શું આવે? કર્તા અને ક્રિયાપદ. પછી એ જ રીતના હાવેવર હોય ત્યારે વિશેષણ પહેલાં આવશે, હાવેવર પછી વિશેષણ આવશે અને વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણને પછી કર્તા આવશે, અને વિશેષણ પછી એસ પછી કર્તા, જ્યારે એઝવાળું કનેક્ટિવ્સનો ઉપયોગ થયેલો હોય ત્યારે. એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. જ્યારે ધો અલ્ધોવાળા સબઓર્ડિનેટ ક્લોઝમાં કર્તા અને ક્રિયાપદ સાથે વિશેષણ હાજર હોય ત્યારે તે કોમ્પ્લેક્સ સેન્ટન્સને હાવેવરનો ઉપયોગ કરી લખી શકાય છે, કે જ્યારે ધો અથવા તો અલ્ધોવાળા સબઓર્ડિનેટ ક્લોઝમાં કર્તા અને ક્રિયાપદ સાથે વિશેષણ હાજર હોય. શું હોય? વિશેષણ. શેની જોડે? ક્રિયાપદ સાથે. ત્યારે કોમ્પ્લેક્સ સેન્ટન્સને કે એ વાક્ય છે એને હાવેવરનો ઉપયોગ કરી શકાય છે. અને સબઓર્ડિનેટ ક્લોઝમાં કર્તા અને ક્રિયાપદ સાથે વિશેષણ હોય, કે જ્યારે ગૌણ વાક્યની અંદર કે જ્યારે કર્તા અને ક્રિયાપદ સાથે વિશેષણ હોય ત્યારે જ એસનો ઉપયોગ થાય છે. જોઈએ અલ્ધો હી ઇઝ રીચ હી ઇઝ નોટ પ્રાઉડ. એ જ રીતના જોઈએ કે જ્યારે શું છે? સબઓર્ડિનેટ ક્લોઝમાં કર્તા અને ક્રિયાપદ સાથે વિશેષણ હોય, કર્તા અને ક્રિયાપદ સાથે શું હોય? વિશેષણ હોય, ત્યારે આપણે શું મૂકીએ છીએ? હાવેવર. તો જોઈએ કે અહીંયા જુઓ કે આ અલ્ધો અથવા તો ધોવાળા વાક્ય છે એની અંદર આપણે જોઈએ આ નિયમ જોઈએ કે કર્તા છે, કર્તા આપણો શું છે? હી, અને વિશેષણ શું છે? વિશેષણ પણ છે જુઓ રીચ. ત્યારે એને આપણે ત્યારે જ કોમ્પ્લેક્સ સેન્ટન્સને હાવેવરનો ઉપયોગ કરીને લખી શકાય છે. તો જોઈએ કે ત્યારે ક્યારે? કર્તા સાથે વિશેષણ હોય ત્યારે. તો જોઈએ કે હાવેવર રીચ હી ઇઝ, અલ્ધોની સ્થાને શું મૂકીશું આપણે? હાવેવર. અને પછી રીચ હી ઇઝ આપણે આ વાક્ય રચના પ્રમાણે જોવાનું. પછી કે હાવેવર પછી શું મૂકવાનું? વિશેષણ મૂકીશું. વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ હશે, પછી શું આવશે? કર્તા. આ રીતના આવશે. પછી પાછળનું વાક્ય છે જેમનું છે તેમ જ મૂકાશે. પણ જ્યારે હાવેવરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હાવેવર પછી સીધું આપણે વિશેષણ મૂકવાનું ને પછી સબ્જેક્ટ લેવાનો છે. આ રીતના થશે. પછી આગળ જોઈએ કે જ્યારે એઝ છે, એઝનો ઉપયોગ ક્યારે થાય? કે સબઓર્ડિનેટ ક્લોઝમાં કર્તા અને ક્રિયાપદ સાથે વિશેષણ હોય, કર્તા અને ક્રિયાપદ સાથે વિશેષણ હોય ત્યારે જ એઝ મુકાય છે. એટલે કે અહીંયા આપણે જોઈએ કે કર્તા અને ક્રિયાપદ સાથે કે આની અંદર પણ વિશેષણ છે કર્તા સાથે. તો જોઈએ કે રીચ એઝ હી ઇઝ, એઝનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ રીતના પહેલાં વિશેષણ મૂકીશું, પછી એઝ મૂકીશું, પછી કર્તા મૂકીશું, પછી ક્રિયાપદ આવશે. હી ઇઝ નોટ પ્રાઉડ. પાછળનું વાક્ય તેમનું છે તેમ જ રહેશે, પણ માત્ર બદલાય શું છે? આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે હાવેવર પછી વિશેષણ અને પછી સબ્જેક્ટ આવે છે. જ્યારે એઝ હોય ત્યારે પહેલાં પ્રથમ વિશેષણ લેવાનું, પછી સબ્જેક્ટ આવશે. જોઈએ એ જ રીતના ઇવન ધો છે,
એનો ઉપયોગ કઈ રીતના કરશે? આઈ વેન્ટ સ્વિમિંગ ઇવન ધો ધ વેધર વોઝ કોલ્ડ. I went swimming, however cold the weather was. I went swimming, cold as the weather was. આ રીતના ઉપયોગ થાય છે. આગળ જોઈએ. જ્યારે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટનો ઉપયોગ થાય છે ત્યારે કે આવા વાક્ય છે એનો ઉપયોગ પણ તેમ છતાં, છતાં પણ, હોવા છતાં એ જ અર્થ થાય છે કે એનો ઉપયોગ કઈ રીતના થાય છે જોઈએ. ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટનો અર્થ તેમ છતાં, છતાં પણ, હોવા છતાં થાય છે. પણ આ ફ્રેઝ છે એનો ઉપયોગ આશ્ચર્ય સહિતનો એટલે કે સરપ્રાઇઝ થઈએ એ સાથેનો વિરોધ ભાવ દર્શાવે છે. પહેલા વાક્યની અંદર આપણે શું જોઈએ છે કે બે વાક્ય છે વિરોધ ભાવ દર્શાવે છે, પણ જ્યારે ઇનસ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ છે એમાં શું થશે કે આશ્ચર્ય સાથે વિરોધ ભાવ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. અને જે આજે ઇનસ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ છે એનો ઉપયોગ શેના માટે થાય છે કે એ અડધો અને ધોના સ્થાને મૂકવા માટે ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ. ધો હી વોઝ ઇલ, હી વેન્ટ ટુ ધ જોબ, કે એ બીમાર હતો કે માંદો હોવા છતાં એ નોકરીએ ગયો હતો, જોબ પર ગયા હતા. એ છે કે એ વાક્ય છે એને આપણે ઇનસ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટને લઈને ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું હોય તો કઈ રીતના થશે? જો ધો હી વોઝ ઇલ, હી વેન્ટ ટુ ધ જોબ, તો ઇનસ્પાઇટ ઓફનો ઉપયોગ કરીશું ધો અથવા તો અલ્ધોના સ્થાને મૂકીએ છીએ ને તો એ રીતના. પછી in spite of being ill, he went to the job. આ રીતના વાક્યો ફરશે. પછી જોઈએ કે despite being ill, he went to the job. એ રીતના વાક્ય ફરશે. આગળનું વાક્ય જોઈએ કે માય ઇન્કમ ઇઝ લો ઇવન દેન આઈ લીવ કેરફુલી, કે ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફનો ઉપયોગ કરીએ પછી જોઈએ કે માય લો ઇન્કમ, કે મારી ઇન્કમ છે એ કેવી છે? ઓછી છે. ઇવન દેન આઈ લીવ ચેરફુલી, કે તેમ છતાં હું સારી રીતે રહી શકું છું કે રહું છું, એવું થશે કે ઇવન છે, ઇવનનો ઉપયોગ છે એ ઓલરેડી ઇનસ્પાઇટ ડિસ્પાઇટથી થાય છે એટલે આપણે વાક્ય છે એ પાછળનું વાક્ય આ રીતના આવશે. એટલે કે એ રીતના આપણે ઉપયોગ કરવાનો છે. એટલે કે ધોને અલ્ધોના સ્થાને મૂકવામાં આવે છે કે એ પણ ક્યારે કે વિરોધી જ ભાવ દર્શાવતો હોય પણ સરપ્રાઇઝ કે આશ્ચર્ય સહિતનો ભાવ દર્શાવતો હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ. યુઝ ઓફ વેર્સ અથવા તો વાઇલનો ઉપયોગ થતો હોય ત્યારે, એટલે કે વેર્સ અને વાઇલ છે એનો અર્થ જ્યારે એવો થાય છે કે જ્યારે, ત્યારે એમ કહીએ એ સંયોજકનો ઉપયોગ થાય છે કે એ પણ આ સંયોજકો છે એ પણ વિરોધ ભાવો દર્શાવતા હોય છે કે વિરોધાભાસ અથવા તફાવત અથવા તો ભિન્નતા દર્શાવવા માટે, અલગ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. અને વેર્સ છે અથવા તો વાઇલ્સનો ઉપયોગ અર્થ શું થાય છે? જ્યારે એવો થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. નિકુંજ ડ્રિંક્સ ટી વેર્સ વાઇલ ઉમેશ ડ્રિંક્સ કોફી, કે નિકુંજ છે એ ભિન્નતા તફાવત દર્શાવે છે. જોઈએ કે નિકુંજ છે એ ટી પીએ છે જ્યારે ઉમેશ શું કરે છે? કોફી. વાઇલ જ્યારે નિકુંજ ચા પીએ છે, જ્યારે ઉમેશ કોફી પીએ છે. એટલે કે એ શું છે? ભિન્ન તફાવત દર્શાવવા માટે આ જે કનેક્ટર્સ છે એનો ઉપયોગ થાય છે. જોઈએ આગળ. ધ ઓલ્ડ સિસ્ટમ વોઝ ફેરલી કોમ્પ્લિકેટેડ વાઇલ ધ ન્યૂ સિસ્ટમ ઇઝ વેરી સિમ્પલ. કે જો કે અહીંયા ઓલ્ડ સિસ્ટમ અને ન્યૂ સિસ્ટમ છે એની વાત કરવામાં આવેલી છે કે એનો તફાવત દર્શાવવામાં આવેલો છે કે જૂની પદ્ધતિ જટિલ છે જ્યારે નવી પદ્ધતિ ઘણી સરળ છે. એ રીતના કે વિરોધી ભાવ કે તફાવત દર્શાવવા માટે આનો ઉપયોગ થતો હોય છે. એટલે કે આ રીતના કનેક્ટર્સનો ઉપયોગ થતો હોય છે.
ધો અને અલધો છે એમાં વિરોધી ભાવ દર્શાવે છે. ધ અને અલધો વાળું વાક્ય હોય ત્યારે આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે કે મિશ્ર વાક્ય બનતું હોય છે. જ્યારે બટનો ઉપયોગ થયેલો હોય વાક્યની અંદર તો એ વાક્ય કેવું હોય, વિરોધી ભાવવાળું હોય, પણ એ બટથી જોડાયેલું હોય એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે કે સંયુક્ત વાક્યો હોય છે. કે બટની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, બટ છે. જ્યારે ધ અલધોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે બટને ડિલીટ કરવાનું છે. એ રીતના યાદ રાખીશું. પછી આગળ જોઈએ કે ઇનસ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ ઓફ છે એનો ઉપયોગ પણ છતાં પણ, તેમ છતાં એવો જ અર્થ થાય છે. એનો ઉપયોગ આપણે ક્યારે કરીશું કે ધો અને અલધોના સ્થાને મૂકીશું. અને પણ આની અંદર આપણને શું જોવા મળશે કે વાક્યની અંદર આપણને એકદમ કે વિરોધી ભાવ તો દર્શાવેલો હોય જ છે, પણ એની અંદર આપણને સરપ્રાઇઝ જોવા મળશે. સરપ્રાઇઝવાળું આશ્ચર્ય સાથે, એમ આશ્ચર્ય સહિત વિરોધી ભાવ દર્શાવતું વાક્ય હોય ત્યારે આપણે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ મૂકીએ છીએ. જ્યારે વેર્સ ને વાઇલનો ઉપયોગ ક્યારે કરીશું કે બે વાક્યો હોય છે કે એની અંદર કે ભિન્નતા કે તફાવત, કોન્ટ્રાસ્ટ કે તફાવત દર્શાવેલો હોય ત્યારે આપણે આનો ઉપયોગ થતો હોય છે. આ રીતના આપણા સંયોજકોનો ઉપયોગ થતો હોય છે. આ રીતના આપણે નિયમો યાદ રાખવાના રહેશે.